રાજકોટના ધોરાજીમાં દુષ્કર્મના આરોપીને સજા ફટકારવામાં આવી છે। સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી છે સજા। દુષ્કર્મના આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી હતી। દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને ગર્ભવતી બનાવી હતી। આરોપી માધવ વાઘેલાને ફટકારી છે હાલ 20 વર્ષની સજા। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી માધવ ડાયા વાઘેલાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાને બ્રેઇન કેન્સર હોવાથી તે દવાની અસર તળે મોટા ભાગે ઘેનમાં રહેતા અને આરોપી ભોગ બનનારનું શોષણ કરતા 2 વર્ષ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો। ત્યારબાદ ભોગ બનનારની ભાભુએ ફરિયાદ આપેલી અને આ ફરિયાદના આધારે તત્કાલીન પીએસઆઈ શ્રી આરવી ભીમાણીએ તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું। ત્યારબાદ ડીએનએ રિપોર્ટ ભોગ બનનારને ગર્ભ રહી ગયો હતો, એનો ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવેલો હતો। આ તમામ સંજોગો હોવા છતાં વારંવારનું દુષ્કર્મ હોય નામદાર અદાલતે આ હકીકત માની અને ભોગ બનનારના સાથે દુષ્કર્મ કરવા બદલ માધવ ડાયા વાઘેલાને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે।